ધનેશ્વરી માતાજીનું મંદિર તરફ જવાનો રસ્તો, એટલે કે આપણે આ કઈ બાજુ જવાય તો કે આ જાંબુઘોડાથી જે આપણે જઈએ છીએ જંડ બાજુ, તો એ જમણી બાજુ આ શ્રી ધનેશ્વરી માતાજીનું મંદિર આવેલું છે. તો એની અવશ્ય મુલાકાત લેજો. અને લોકેશનની વાત કરીએ તો સામે તમને શું દેખાય છે તો કે આ ફ્યુચર લિંક સ્કૂલ છે. તો આ ફ્યુચર લિંક સ્કૂલ છે એની એક્ઝેક્ટ સામે તમને આ મવડાનું ઝાડ છે. મવડાના ઝાડને ત્યાં તમને લખેલું છે આ છોકરાઓ જાય છે એ બાજુ શ્રી ધનેશ્વરી માતાજીનું મંદિર. તો તમે ત્યાં આવજો અને એકવાર એની મુલાકાત લેજો. કેવું છે કેવું નહીં તે તમને ખૂબ જ સરસ મજા આવશે. તો આ ધનેશ્વરી માતાજીના મંદિરે આપણે આવ્યા હતા અને આ સીધા જઈશું તો જંડ જવાય, અને આ બાજુ જઈએ તો આ જાંબુઘોડા જવાય. તો આ જાંબુઘોડા ITI છે અને આ આપણે સામે તમને આ દેખાય છે તે ફ્યુચર લિંક સ્કૂલ છે અને ITI બધું એક જ અડીને જ આવેલું છે. તો ત્યાં છે. તો તમે આ ધનેશ્વરી માતાજીના મંદિરે એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીં આવી ગયા છે આ માતાજીના મંદિરે. આ મંદિર આવેલું છે જાંબુઘોડા એટલે કે જંડ જવાના રસ્તે. જંડ આપણે જઈએ છીએ તો એ જંડ જવાનું જઈએ છીએ ને પેલું ITI ને ફ્યુચર લિંક સ્કૂલ છે તેની સામે જ એક રસ્તો મારેલો છે ને ત્યાં બોર્ડ મારેલું છે. તો તે મંદિરે આવી ગયા છે આપણે આ. તો એ મંદિરે આપણે જઈએ, દર્શન કરીએ માતાજીના. કેવું છે કેવું નહીં તે તમને બતાવું, તમે દેખજો અને અમને પછી જણાવજો. તો આ મંદિરે આવી ગયા છે. આ જોઈ લેજો, આપણે દર્શન કરી લઈશું. જય બજરંગબલી. શ્રી ધની માતાજીની કૃપા છે. આ દેવનો જીર્ણોદ્ધાર પરમ કુળ દીપક ઠાકોર સાહેબ શ્રી રણજીતસિંહજી સ્વ જાંબુઘોડા સંવંત 1985 કરાયું છે. એટલે કે આ મંદિરની સ્થાપના 1985 સાલમાં થયેલી છે. આ અંદરથી તમને બતાવું આ પ્રમાણે છે. માતાજીનું દર્શન જોઈ લો. હમણાં ગેટ બંધ છે એટલે ખાસ જોવા નહીં મળે દર્શન, પણ તમે કોઈક વાર આવો અને અહીંયા જાતે જ આવીને આ જોઈ લેજો. આ પ્રમાણેનું આ મંદિર છે અહીંયા સરસ મજાનું. તો આવો અને માતાજીના દર્શન કરો અને એમનો લાભ લો. ખૂબ જ સરસ જગ્યા છે. આ પાછળ આખો આ ડુંગરવાળું વાતાવરણ આવી ગયું છે આ બાજુ, અને આ પ્રમાણે આ મંદિર છે અહીંનું. તો એકદમ કુદરતી વાતાવરણમાં મંદિર આવેલું છે. તો જાંબુઘોડા આપણે જંડ તો બધા જતા જ હોય છે. તો જંડ જતાં પહેલાં જ આપણાને જાંબુઘોડાથી જંડ બાજુ જઈએ તો જમણી બાજુ વળવાનું આવે છે. અંદર જઈએ એટલે થોડુંક જ આવે છે, 200-300 મીટર જેટલું જ જવાનું હોય છે. ત્યાં મંદિર આવેલું છે. ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ છે અહીંનું, અને સરસ કુળદેવીની કૃપાવાળું મંદિર છે માતાજીનું. તો જંડ જતા હોઈએ તો એકવાર આપણે આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકવું નહીં. ખૂબ સરસ મંદિર છે. તો આવા નવા મંદિરોની પણ મુલાકાત લેતા રહેવું, જે આપણે ખાસ જાણતા હોતા નથી. આપણાને ખબર હોય છે કે જંડ જવાનું છે એટલે આપણે બજરંગબલીના મંદિરે જંડ જ ડાયરેક્ટ જતા રહીએ છીએ અને માતાજીના મંદિરે જતા નથી. આ ખૂબ જ ઓછા લોકો જાણેલું છે. એટલે આ મંદિર છે, આ જોઈ લો તમે. આ માતાજીના દર્શન કરી લઈએ. અહીંયા ઘોડા ચડાવવાનો રીત રિવાજ છે. એટલે કે આદિવાસી પરંપરા મુજબ અહીંયા પણ ભગવાનની સેવા થાય છે અને લોકો પોતાનું આસ્થા માને છે. એ પ્રમાણે અહીંયા આ ઘોડા પણ ચડાવવામાં આવે છે અને આ પ્રમાણેની અહીંયા વિધિ વિધાન પણ થાય છે. તો તમે પણ અહીંયા આવો અને આ મંદિરની મુલાકાત લેજો. ખૂબ સરસ મંદિર છે. ઘડા મૂકવામાં આવે છે, ઘડા ચડાવવામાં આવે છે, અને ખાસ તો નવરાત્રિના દિવસોમાં આનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એટલે કે નવરાત્રિના દિવસો ચાલતા હોય એ દિવસે અહીંયા સારા પ્રમાણમાં ભીડ જામે છે. આજે ચૈત્ર નવરાત્રિ ચાલુ થયેલી છે. તો ચૈત્ર નવરાત્રિના પાવન અવસરે તમને આ માતાજીને ત્યાં દર્શન કરાવી દઉં, એના માટે આપણે સ્પેશિયલ જ અહીંયા
આવ્યા છે આજે જાંબુઘોડામાં આવેલું છે. આ જાંબુઘોડાથી જંડ જવાના રસ્તા પર આ મંદિર આવેલું છે અને એકદમ કુદરતી વાતાવરણમાં આવેલું છે. એટલે તમે અહીંયા આવજો અને કુદરતના જો તમે ચાહક હોય તો તમારે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ એવું મંદિર છે. આ સરસ મજાનું કુદરતી વાતાવરણ છે. હમણાં ઉનાળો છે, આ માર્ચ મહિનો ચાલુ થઈ ગયો છે એટલે થોડું અહીંયા ગ્રીનરી જેવું ઓછું લાગે છે. તો બી એટલો બધો તડકો અહીં લાગતો નથી. એકદમ ઠંડક વાળું વાતાવરણ છે અને આજુબાજુમાં સરસ મજાના ઝાડ તમને જોવા મળશે. પછી આ એક કૂવો છે, કૂવાના દર્શન કરાવી દઉં તમને. તો આ પ્રમાણે ખૂબ જ ઊંડો કૂવો છે. આગળ જવાનું થોડું રિસ્કી લાગે છે એટલે આપણે નહીં જતા. તો આ પ્રમાણે આ મસ્ત ચંપાનું ઝાડ છે. આ સામે તમને આ મંદિર દેખાશે નાનું એવું મસ્ત. તો તમે આ મંદિરની મુલાકાત લો, માતાજીના દર્શન કરો અને આધ્યાત્મિક વાતાવરણનો અનુભવ કરજો. તો તમને ખૂબ જ મજા આવશે. તો આ વિડીયો કેવો લાગ્યો અને આ નવા મંદિરના દર્શન કરવાથી કેવી અનુભૂતિ થઈ તે અમને કોમેન્ટમાં જણાવશો. તો આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.